શ્રી રામ બધાને. સાંજ પડી ગઈ અને આપણે આવી ગયા ખોડલધામ. અહીંયા સાંજનો નજારો કંઈક અલગ જ જોવા મળે. લોકેશન સારું ભાડે એટલે મંડાઈ જ જવાનું. અને અહીંયા મળે છે પ્રસાદી. ગમે તે સાઈડ જોવો નકરા માણસો જ દેખાય છે. દર્શન કરીને હવે ફરવાનું છે એટલે આવી ગયા શક્તિવનમાં. પેલા તો આ બે ખોટા ઝાડની વચ્ચે ઊભા રહી ગયા અને પછી જોયા આ મોટા મોટા કલાકારોના હસ્તલેખન. આમાં તમારું નામ છે કે નહીં કોમેન્ટ કરો. બીજી બાજુ છે શક્તિવનનું લેખન અને વચ્ચે છે સરસ્વતી માં. થોડાક અંદર આવો એટલે જોવા મળે આ નાના પાણીનો કુંડ અને એમાં છે નાની માછલી. સિંહ અને સિંહણી એમ ઉભા રહી ગયા છે જાણે હમણાં જ દોડવા મળશે. થોડાક આગળ આવ્યા એટલે અહીંયા છે માતાજી અને આ છે મોટો કુંડ. મોટા કુંડમાં છે મોટી મોટી માછલી અને જેને ખબર ન હોય એ વિડીયોમાં જોઈ લેજો. હું આવી છું શક્તિવનમાં. હવે થઈ ગયો ઘરે જવાનો ટાઈમ એટલે આવી ગયા બહાર. અને અહીંયા તો ટીવીમાં આખું મંદિર જ બતાવે છે. જેને સોનું કરાવવું હોય એ ડી જ્વેલર્સમાં પહોંચી જાજો. અને મારે તો કઈ કરાવવું નથી કેમ કે ભાવ આકાશમાં પહોંચ્યા છે. પછી શું આવી ગયા બધું જોવા પણ લેવાનું કઈ નહોતું એટલે મગાવી લીધી પાણીપુરીની ડીશ. એ પતી ગઈ એટલે આવી ગયા ઘૂઘરા વાળા પાસે. ઘૂઘરા ખાઈને ઉપડી ગયા પાછા ઘરે. હવે મળીએ સીધા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.